નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદમાં ગુજરાત જમીન વિકાસ નિગમના તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ધીરુભાઈ શર્મા સામે ઈડીની કાર્યવાહી. એસીબીમાં નોંધાયેલ એફઆઈઆરના આધારે તપાસ શરૂ. ખેડાના વાસણા બુઝર્ગમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ. બોરસદમાં આર્મીની ખોટી ઓળખ આપીને વેપારીને જૂની ચલણી નોટોના બદલામાં વધુ નાણાંની લાલચ આપી 61,000 ઉપરાંતની ઠગાઈ. બોરસદ પાલિકાએ બીયુ પરમિશન વિનાના 60થી વધુ કોમર્શિયલ દુકાનદારોને નોટિસ ફટકારી. બોરસદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં તમામે 11 બેઠકો અપક્ષોએ કરી કબજે. કઠલાલમાં એક જ કોમ્પ્લેક્સમાં દુકાન હોવાની ઓળખાને 3 લાખ ઉછીના પેટીનો ચેક રેટિંગ કેસમાં વ્યાપારીને 1 વર્ષની કેદ. નડિયાદમાં 4 માસથી સિટી બસ સેવા કાર્યરત, પણ સમયપત્રકના સદંતર અભાવથી મુસાફરોને હાલાકી. મહુધાના ચુણેલ ગ્રામ પંચાયત દ્વારા બોગસ નંબરો પાડી ગામતળની જમીનમાં દબાણ કરાતું હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત. નડિયાદના ચલાલીમાં પાર્કિંગ બાબતેની જૂની અદાવતમાં છાતીમાં ચપ્પુ હુલાવ્યું. બોરસદના કઠોલમાં ખેતરમાં પાળા બાબતે ખેડૂતને મારનારને 1 વર્ષની કેદ.